યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ, એટલે કે જ્યાં સ્ત્રીઓની પૂજા એટલે કે સન્માન થાય છે ત્યાં દેવતાઓનો નિવાસ હોય છે. ગુજરાતી પંક્તિ છે, નારી તું નારાયણી, ઓ હુમાન યુ આર ધ ગોડેસ. હજી એક ગુજરાતી પંક્તિ છે કે જે કર ઝુલાવે પાણું તે જગત પર શાસન કરે. એક ઓર પંક્તિ, નારી એટલે સ્નેહ, સમર્પણ અને શક્તિનો સંગમ. 8 માર્ચ 2026. તો જોઈએ આપણે થોડોક ઇતિહાસ વિશ્વ મહિલા દિવસ વિશેનો. દર વર્ષે 8 માર્ચના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા તેમજ જાતીય સમાનતા માટે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. જોઈએ આ ઉજવણીનો ઉદ્દેશ, શા માટે આપણે આવા દિવસો ઉજવવા જોઈએ? તો મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવું, સમાજમાં તેમને સન્માન મળે, વ્યવસ્થિત દરજ્જો મળે અને સ્ત્રીઓ પ્રત્યે જાગૃતિ ફેલાય, તે તેમના ઉદ્દેશ્ય છે. હવે આપણે જોઈએ કે આ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી શરૂ થઈ. આપણે ઇતિહાસ જોઈએ તો આ દિવસની શરૂઆત 1911માં કરવામાં આવી હતી. ક્યારથી? 1911માં. અને ત્યાર પછી 1977માં સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસને સત્તાવાર રીતે ઓથોરાઇઝ એને માન્યતા આપી છે. અને કયા દિવસે માન્યતા આપી હતી? 8 માર્ચના દિવસે. એટલે 1977માં યુનાઇટેડે આ દિવસ પસંદ કર્યો, એટલે વિશ્વ લેવલે એ 8 માર્ચને મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં પણ આ દિવસ ઉજવવામાં આવે છે, રાષ્ટ્રીય મહિલા દિવસ, પણ એ છે 13 ફેબ્રુઆરીએ. ભારતની અંદર ક્યારે ઉજવવામાં આવે છે? 13 ફેબ્રુઆરીએ. અને 13 ફેબ્રુઆરી શા માટે? કારણ કે એ દિવસે સરોજિની નાયડુનો જન્મદિવસ હતો અને એ દિવસને આપણે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ. તો હવે 8 માર્ચ, 13 ફેબ્રુઆરી આ બધી માહિતી મેળવી તો જોઈએ આપણે ભારતના અને ગુજરાતના પ્રથમ મહિલાઓ કોણ છે. એ આપણો મેઇન ઉદ્દેશ તો એ છે કે આપણે થોડુંક નોલેજ પણ સાથે મળે. તો જોઈએ આપણે પહેલાં ગુજરાતની પ્રથમ મહિલાઓ. તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? આનંદીબેન પટેલ, જે 2014થી 2016. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહિલા તરીકે, હવે બધી મહિલા વિશેની વાત છે, પ્રથમ મહિલાની શબ્દ નહીં બોલું. તો પ્રથમ રાજ્યપાલ શારદા મુખર્જી. પ્રથમ મહિલા મંત્રી ઇન્દુમતીબેન ચમનલાલ શેઠ. પ્રથમ સ્નાતક ગ્રેજ્યુએટ વિદ્યા ગૌરી નીલકંઠ અને શારદા ગૌરી મહેતા, બંને 1901માં સ્નાતક થયા. અવકાશમાં જનાર પ્રથમ ગુજરાતી, તો જવાબ છે એનો સુનીતા વિલિયમ્સ. પ્રથમ મહિલા ડોક્ટર મોતીબાઈ, જેને 20મી સદીની શરૂઆતમાં સેવા આપી હતી. પ્રથમ મહિલા કુલપતિ વાઇસ ચાન્સેલર, તો એ હતા હંસાબેન મહેતા. પ્રથમ મહિલા મેક્સેસે એવોર્ડ વિજેતા, એનો જવાબ છે ઈલાબેન ભટ્ટ. અને ઈલાબેન ભટ્ટ જેને સેવા સંસ્થાની સ્થાપના કરી હતી. પ્રથમ મહિલા સાહિત્ય પરિષદ પ્રમુખ, તો વિદ્યા ગૌરી નીલકંઠ 1943માં હતા. ઓલિમ્પિકમાં પહોંચનાર પ્રથમ સ્વિમર, તો માના પટેલ.
અને સુપ્રીમ કોર્ટમાં જજ બનનાર પ્રથમ ગુજરાતી મહિલા તો જસ્ટિસ બેલા ત્રિવેદી. આની સિવાય પ્રથમ પત્રકાર તો હોમાઈ વ્યારાવાલા. આવા ઘણા બધા પ્રશ્ન બની શકે, તો એકવાર એમાં પણ આપણે નજર ફેરવી લેવાની. આ ગુજરાતની વાત હતી. હવે જોઈએ આપણે સમગ્ર ભારતની વાત, કે ભારતની અંદર પ્રથમ મહિલા તરીકે કોણ છે. તો એમાં પહેલો પ્રશ્ન, પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, આમ તો પ્રતિભા દેવીસિંહ પાટીલ. બીજું, પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી. પ્રથમ રાજ્યપાલ સરોજિની નાયડુ, જે ઉત્તર પ્રદેશમાં હતા. પહેલી આખા ભારતમાં પહેલા બહેનો તરીકે જો રાજ્યપાલ બન્યા હોય તો એ છે સરોજિની નાયડુ. પ્રથમ આઈપીએસ અધિકારી કિરણ બેદી 1972માં બન્યા હતા. પ્રથમ આઈએએસ અધિકારી અન્ના રાજા મલ્હોત્રા 1951માં બનેલા છે. પ્રથમ મહિલા પાયલોટ, તો એનો જવાબ છે સરલા ઠકરાલ 1936માં. પ્રથમ કોર્ટની અંદર મહિલા જજ તો એમ ફાતિમા બીબી. પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાન, દિલ્હી સલ્તનત ઉપર. પ્રથમ નોબેલ પારિતોષિક મહિલા વિજેતા તો જવાબ છે મધર ટેરેસા, શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ મળેલો છે. પ્રથમ ભારત રત્ન વિજેતા મહિલા તરીકે તો એ છે ઇન્દિરા ગાંધી 1971માં. પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા તો જવાબ છે આશાપૂર્ણા દેવી 1976માં. પ્રથમ અશોક ચક્ર વિજેતા, એનો જવાબ નિર્જા ભાનુત 1987માં. પ્રથમ મહિલા સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ, ભારતની વાત છે, તો કાદમ્બિની ગાંગુલી અને ચંદ્રમુખી બસુ 1883માં. પ્રથમ ઓલિમ્પિક ચંદ્રક વિજેતા તો જવાબ છે કર્ણમ મલ્લેશ્વરી 2000માં. પ્રથમ મહિલા રેલવે ડ્રાઈવર, જવાબ સુરેખા યાદવ 1988માં. પ્રથમ મહિલા મિસ વર્લ્ડ, જવાબ રીતા ફારિયા 1966માં. અંગ્રેજી ખાડી એટલે ઇંગ્લિશ ચેનલ તરનાર પ્રથમ મહિલા, એનો જવાબ આરતી સહા 1959માં. પ્રથમ અંતરિક્ષ યાત્રી, એનો જવાબ છે કલ્પના ચાવલા 1997માં. કોલંબિયા નામનું વિમાન હતું અને એ અંતરિક્ષ યાત્રા કરી હતી. પણ આપણા દુર્ભાગ્ય એવા છે કે આ વિમાન જ્યારે પરત પૃથ્વી પર આવતું હતું ત્યારે એ દુર્ઘટનાગ્રસ્ત થયું અને અંદર બેઠેલા તમામ સ્પેસ યાત્રીઓ મૃત્યુ પામ્યા હતા, અને એમાં કલ્પના ચાવલા પણ હતા. પ્રથમ ઓસ્કાર વિજેતા તો જવાબ છે ભાનુ અથૈયા 1983માં. ગાંધી ફિલ્મ માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન માટે એને એવોર્ડ આપવામાં આવ્યો હતો. પ્રથમ મહિલા ડોક્ટર વેસ્ટર્ન મેડિસિન માટે, તેનો જવાબ છે ડૉક્ટર આનંદીબાઈ જોશી 1886માં અમેરિકાથી એને પદવી મેળવી હતી. પ્રથમ મિસ યુનિવર્સ તો જવાબ સુસ્મિતા સેન 1994માં. લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર તો મીરા કુમાર 2009માં. પ્રથમ મહિલા પાયલોટ, ભારતીય વાયુસેનાના પાયલોટ તો અવની ચતુર્વેદી, સોલો ફાઇટર જેટ ઉડાડનાર પ્રથમ મહિલા છે. પ્રથમ મહિલા વકીલ લોયર તો કોર્નેલિયા સોરાબજી 1894માં બન્યા હતા. અને લાસ્ટ, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ છે. કોણ છે? બચેન્દ્રી પાલ 1984માં એને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો.
જો આ તો હજી મેન ટોપિક ઉપરના પ્રથમ મહિલા તરીકેના નામ છે. બાકી ઘણા બધા હોદ્દા એવા છે કે જ્યાં મહિલાઓએ પોતાનું સ્થાન દીપાવ્યું છે. પુરુષો સાથે કંધેથી કંધો મેળવી, ખભાથી ખભો મેળવી એ કામ કરે છે. અને ઘણા બધા ઘરની જવાબદારી આ બહેનો સ્વીકારે છે. હવે પછી કોઈ પણ ફિલ્ડ હોય, એ અંતરિક્ષ હોય, આર્મી હોય, યુદ્ધની વાત હોય, ઘર સંચાલનની વાત હોય, કે પછી રાજકારણની વાત હોય, ઔદ્યોગિકરણની વાત હોય, આ તમામમાં અત્યારે મહિલાઓનો ફાળો અનન્ય છે. તો એમના માનમાં આપણે આ દિવસ વ્યવસ્થિત અને સન્માનપૂર્વક ઉજવવું આપણે ઘટે તો તમામ નારીઓને આપણી માતા, આપણી બહેનો, પત્ની અને કોઈ પણ દરજ્જા પર હોય એ તમામને સન્માન સાથે એ તમામનો આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.